જય શ્રી કૃષ્ણ મિત્રો, એસ્ટ્રો સરળ યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે। આજે હું તમને જણાવીશ અધિક માસની વાર્તા અને અધ્યાય। તો અધ્યાય ચાલુ કરતાં પહેલાં જો તમે આ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો ભૂલ્યા વગર પહેલાં સબસ્ક્રાઈબ કરી લેજો, અને જો તમને વિડીયો સારો લાગે તો તમે વિડીયોને લાઈક અને શેર જરૂરથી કરજો, અને કમેન્ટમાં જય શ્રી કૃષ્ણ લખજો જ। તો હવે આપણે વાત કરીએ અધ્યાય 12ની। અધ્યાય 11માં આપણે જોયું હતું કે શિવજીએ મેઘવતીને આશીર્વાદ આપ્યા હતા। અધ્યાય 12માં મેઘવતીનો બીજો જન્મ થાય છે તેની વાત કરવામાં આવી છે। તો નારાયણ પ્રભુ દેવર્ષિ નારદને કહી રહ્યા છે, હે વત્સ, ભગવાન સદાશિવ અંતર્ધ્યાન થયા પછી ઋષિકન્યા મેઘાવતી કરુણ રુદન કરવા લાગી। 9000 વર્ષના કઠિન તપ પછી મળેલા આવા વિચિત્ર વરદાનના શોકમાં એ ડૂબી ગઈ કે થોડાક જ દિવસમાં એ મૃત્યુ પામી। એ સમયે પૃથ્વી પર યજ્ઞસેન નામનો એક રાજા પુત્રેષ્ટિ યજ્ઞ કરી રહ્યો હતો। અંતિમ આહુતિ આપ્યા પછી યજ્ઞકુંડની વેદીમાંથી રૂપરૂપના અંબાર જેવી શ્યામવર્ણી કુમારિકા ઉત્પન્ન થઈ। આ કન્યાનું દ્રૌપદી એવું નામ રખાયું। આ કન્યા બીજું કોઈ નહીં, સ્વયં મેઘાવતી હતી। એ ઋષિકન્યાઓ આ બીજે જન્મ હતો। જ્યારે દ્રૌપદી ઉંમરલાયક થઈ ત્યારે એના પિતાએ સ્વયંવર રચ્યો। આ સ્વયંવરમાં પધારેલા સેંકડો મહાન પરાક્રમી રાજાઓને ઝાંખા પાડી દઈને અર્જુને મત્સ્યવેદ કર્યો, અને દ્રૌપદીએ એને વરમાળા પહેરાવી। પરંતુ માતા કુંતીના વચનોનું પાલન કરવા માટે દ્રૌપદી 5 પાંડવની પત્ની બની। સદાશિવનું વરદાન સત્ય સિદ્ધ થયું। ત્યારબાદ હસ્તિનાપુરમાં પાંડવો ઝૂકટું રમ્યા। યુધિષ્ઠિર પોતાનું રાજપાટ હારી ગયા। છેલ્લે દ્રૌપદીને પણ હારી ગયા। દુષ્ટ દુશાસને ભરી સભામાં દ્રૌપદીને નગ્ન કરવાનો પ્રયાસ કર્યો, ત્યારે સતી દ્રૌપદીએ આર્તનાદે ભગવાન શ્રી કૃષ્ણની સ્તુતિ કરી। ભક્તવત્સલ ભગવાને દ્રૌપદીનો પ્રાણ પોકાર સાંભળ્યો, અને ગરુડગામી પ્રભુએ પાપણના પલકારે હાજર નહીં 999 ચીર પૂર્યા। સતી દ્રૌપદીની લાજ રાખી। આ બધા કષ્ટોના મૂળ કારણમાં પૂર્વજન્મે દ્રૌપદીએ પાવન પુરુષોત્તમ માસની જે ઉપેક્ષા કરેલી એ હતું। પુરુષોત્તમ માસ આવો પવિત્ર અને પાવનકારી છે। ઋષિમુનિઓ, દેવો, નાગલોક પણ એની પ્રશંસા કરતા થાકતા નથી। કામ્યક વનમાં વનવાસ વેઠતા પાંડુપુત્રોને રમણ મુરારી ભગવાન શ્રી કૃષ્ણ કહેવા લાગ્યા, હે પાંડુપુત્રો, તમે પણ આ પવિત્રતમ પુરુષોત્તમ માસનું ભાવથી વ્રત કરો। તમારા સર્વ દુઃખો દૂર થશે, કષ્ટોનું નિવારણ થશે, ગુમાવેલા સુખ સંપત્તિ, સામ્રાજ્ય, સમૃદ્ધિ પાછા મળશે, અને જીવનના અંતે મોક્ષની પ્રાપ્તિ થશે। આમ કરુણાકારી ભગવાન શ્રી કૃષ્ણ પોતાના પ્રિય ભક્તો એવા પાંડવોને ઉપાય દેખાડીને દ્વારકા સીધાવ્યા। ત્યારે પાંડવો સ્તુતિ કરવા લાગ્યા, હે જીવન આધાર, હે દ્વારકાધીશ, તમે। હવે તમને જણાવીશ અધિક માસની 12મા દિવસની સાસુ વહુની વાર્તા। એક હતું ગામ, ગામમાં સાસુ વહુ રહે, ખાધે પીતે સુખી, વ્રત તપ કરે, ધર્મ ધ્યાન કરે। એવામાં પાવન પુરુષોત્તમ માસ આવ્યો। સાસુએ વ્રત આદર્યા। ગામની સઘળી સ્ત્રીઓને વ્રત કરતી જોઈ વહુને વ્રત કરવાની ઈચ્છા થઈ। સાસુને વાત કરી તો સાસુ છણકો કરીને બોલી કે જોઈ મોટી ભક્તાણી, ઘરમાં બેસીને ધ્યાન ધર્મ કરો, જુવાનીમાં નદીએ નાવા ન જવાય। બિચારી વહુ શું બોલે? એણે તો મન વાળી લીધું ને ઘેર બેઠા વ્રત આદર્યા। કહેવતમાં કહ્યું છે કે મન ચંગા તો કઠોટ મેં ગંગા। વહુ તો કઠોટમાં પાણી ભરીને સ્નાન કરે, લોટો પાણી રેડતી જાય અને પુરુષોત્તમ પ્રભુનું નામ લેતી જાય, પછી આંગણામાં બેસીને વાર્તા કરે। રસ્તેથી કોઈ બ્રાહ્મણ નીકળે તો પાઈ પૈસાની દક્ષિણા આપે। એક દિવસની વાત છે, સાસુ નદીએ નાવા ગઈ। નાતા નાતા જમણા હાથની આંગળીએ પહેરેલી વીંટી પાણીમાં પડી ગઈ। સાસુ તો ગાંગી થઈ ગઈ। બહુ ગોતી પણ વીંટી ના મળી, એટલે સાસુ લમણે હાથ દઈને ઘેર આવી। આ બાજુ વહુ કઠોટમાં પાણી લઈને સ્નાન કરે છે। સ્નાન કરતાં કરતાં કઠોટમાં વીંટી દેખાણી।
વહુ તો તરત ઓળખી ગઈ કે આ તો મારા બાઈજીની વીંટી છે. નક્કી ભૂલી ગયા હશે. સાસુ ઘરે આવ્યા એટલે વહુએ વીંટી દઈને બધી વાત કરી. સાસુને અચરજ તો ઘણું થયું, પણ છણકો કરીને વીંટી લઈ લીધી. બીજા દિવસે નદીમાં નાતા નાતા ડોકનો હાર પડી ગયો. સાસુને તો ધ્રાસકો પડ્યો. કથા વાર્તા સાંભળવાનું પડતું મેલીને સાસુ તો હાર શોધવા લાગી, પણ મસાણે મળેલા મરદા જેમ પાછા ન આવે તેમ પાણીમાં પડેલ હાર ન મળ્યો. સાસુ તો ભાગ્યને ભાણતી ભાણતી આવી ઘરે. ઘરમાં પગ મૂકતા જ વહુને હાર સાસુના હાથમાં આપતા કહ્યું કે માજી, મને કઠરોટમાંથી હાર મળ્યો તમારો. હવે સાસુની આંખો ચાર થઈ. આવું ચળીતર તો ન જોયું ન જાણ્યું. વસ્તુ નદીમાં ખોવાય અને નીકળે કથરોટમાં. નક્કી આ વહુ ચૂડેલ છે, મેલી વિદ્યાની જાણકાર છે. સાસુના ગભરાહટનો પાર ન રહ્યો. ચૂડેલના શા ભરોસા? ભૂખી થાય તો ગળે બેસીને લોહી પીવે. કાલે છૈયા છોકરા થશે, ચૂડેલ વહુ ભરખી જશે તો વંશવેલો નહીં રહે. સાસુ પાણી પહેલાં પાળ બાંધવાના મનસૂબા ઘડવા લાગી. એ તો ગઈ રાજા પાસે. જઈને વાત કરી કે મારા છોકરાની વહુ ચૂડેલ છે. માન્યામાં ન આવ્યો. એવા ચડિતર કરે છે, ભૂરાટી થશે તો આખા ગામને ભરખી જશે, માટે તેને શૂળિયા ચડાવી દો. રાજા ઘણો ભલો અને દયાળુ હતો. એ બોલ્યો કે માજી, મારે પુરુષોત્તમ વ્રત છે. આ પવિત્ર માસમાં મારાથી કોઈની હત્યા ના થાય, માટે આ મહિનો પૂરો થવા દો. ઉજવણું થઈ જાય પછી આ ચૂડેલનું ડોકું ધડથી જુદું કરીશ. સાસુ તો ઘેર આવી. મહિનો પૂરો થયા પછી રાજાએ યજ્ઞ કર્યો. 1008 વરુણ નોતર્યા. આખું ગામ યજ્ઞના દર્શને આવ્યું. વહુ બોલી કે બાઈજી, હું આવું. યજ્ઞના દર્શન થાય તો ભવ પાર થવાય. ત્યારે સાસુ છણકો કરતા બોલી કે બેસ બેસ ચૂડેલ. વહુને તો રડવું આવી ગયું. સાસુના ગયા પછી વહુ છાનીમાની યજ્ઞના દર્શન કરવા આવી અને સંતાઈને દર્શન કરવા લાગી. પૂર્ણાવતીના સમયે યજ્ઞમાં શ્રીફળ હોમતા જ પુરુષોત્તમરાય પ્રગટ થયા અને છેવાડે ઊભેલી વહુને પાસે બોલાવી આશીર્વાદ દીધા. પછી હાથ જોડીને ઊભેલા રાજાએ કહ્યું કે હે રાજા, આખા ગામમાં સાચા ભાવથી મારું વ્રત એકમાત્ર આ સ્ત્રીએ જ કર્યું છે. માત્ર એને દર્શન દેવા માટે જ હું પ્રગટ થયો છું. વહુને આશીર્વાદ આપીને પ્રભુ અંતર્ધ્યાન થયા. રાજા અને ગામના લોકો વહુના પગમાં પડી ગયા. રાજાએ વહુને અડધું રાજ આપ્યું. સાસુના પસ્તાવાનો પાર ન રહ્યો, પણ વહુએ સાસુને માફી આપી. આખી જિંદગી સુખ સમૃદ્ધિ ભોગવી અંતકાળે વહુ પોતાના પતિ સાથે વૈકુંઠમાં ગઈ. હે પુરુષોત્તમ પ્રભુ, તમે જેવા ભોળી વહુને ફળ્યા એવા સૌને ફળજો. બોલો શ્રી પુરુષોત્તમ પ્રભુની જય.